મિત્રો પાર્ટ 1 માં આપણે મે જૂન જુલાઈના ગુજરાતના કરંટ અફેર્સ જોયા. હવે આપણે ભારતના કરંટ અફેર્સ જોઈએ. તાજેતરમાં કેટલામી લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું? 18 મે. સ્પોર્ટ્સની વાત કરીએ તો વર્ષ 2024માં યોજાયેલ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપની કેટલામી આવૃત્તિ હતી? 9 મે. આવા પ્રશ્નો પૂછાઈ શકે મિત્રો. આ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું? તો વેસ્ટ ઇન્ડિઝ અને USA ખાતે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જસપ્રીત બુમરાહ હતા. અને અગત્યનું એમાં જોઈએ તો આ વર્લ્ડ કપમાં નંદિની ડેરી કર્ણાટકે સ્કોટલેન્ડ અને આયર્લેન્ડની ટીમને સ્પોન્સર કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ હતી? શ્રીલંકા. તાજેતરમાં યુરોસ્પોર્ટ ઇન્ડિયાએ ખાલી જગ્યાને ભારતમાં MotoGP માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તો આન્સર આવશે શિખર ધવન. જીપીએસસીએ આવા પ્રશ્નો પણ પૂછવાનું શરૂ કર્યું છે, માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ તમારે યાદ રાખવા પડશે. નેક્સ્ટ બંધારણ સંબંધિત પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ અધિનિયમ 2024ને ક્યારથી અમલી બનાવવામાં આવ્યો છે? તો આન્સર આવશે 21 જૂન 2024. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના કયા ન્યાયાધીશો દ્વારા ખાનગી મિલકત અધિકાર સંબંધિત ચુકાદો આપવામાં આવ્યો છે? ન્યાયાધીશ PS નરસિમ્હા અને અરવિંદ કુમાર. હાલમાં કયા રાજ્યની સરકારે NCRની જેમ SCR સ્થાપ્યું? તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ ટોપિક વિજ્ઞાન અને ટેકનોલોજી. તાજેતરમાં 30 મે 2024ના રોજ લોન્ચ કરવામાં આવેલ વિશ્વના પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટનું નામ જણાવો. અગ્નિબાણ સબ ઓર્બિટલ ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેટર સોર્ટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ઇસરો દ્વારા રીયુઝેબલ લોન્ચ વ્હીકલ RLVનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું, તેનું નામ જણાવો. તો આન્સર આવશે પુષ્પક. પુષ્પકની વાત કરીએ તો કર્ણાટકના ચિત્રદુર્ગમાં આવેલા એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતેથી વિમાનનું પરીક્ષણ કરાયું છે. આ જ ટોપિકમાં આગળ વધીએ. મે 2024માં કોના દ્વારા સેમી ક્રાયોજેનિક પ્રી બર્નર ઇગ્નિશન ટેસ્ટ આર્ટિકલ પીટાનું પ્રથમ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું? તો આન્સર છે ઇસરો. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવાય છે? 11 મે 2024. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 5G ઇન્ટેલિજન્ટ વિલેજ અને ક્વોન્ટમ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ QEA પ્રસ્તાવોને કોણ નાણાકીય ભંડોળ પૂરું પાડશે? તો આન્સર આવશે TTDF, જેનું ફૂલ ફોર્મ છે ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ. મિત્રો, વિશ્વમાં સૌપ્રથમ 5G સેવા લોન્ચ કરનાર દેશ દક્ષિણ કોરિયા વર્ષ 2019 છે. કવચ શું છે? કવચ એ ટ્રેનો વચ્ચેના અથડામણોને અટકાવતી સ્વદેશી રીતે વિકસિત સિસ્ટમ છે. હાલમાં ભારતની પ્રથમ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માણસનો શુભારંભ કોણે કર્યો? અમિત શાહે. હાલમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ક્યારે મનાવ્યો? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આન્સર આવશે 20 જુલાઈ. નેક્સ્ટ ટોપિક છે સંરક્ષણ એટલે કે ડિફેન્સ. ભારતીય થલ સેનાના નવા ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? ઉપેન્દ્ર દ્વિવેદી. તાજેતરમાં ચર્ચામાં રહેલ રુદ્રમ 2 શું છે? તો એન્ટી રેડિયેશન મિસાઇલ છે. રુદ્રમ 2નું સફળતાપૂર્વક પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું છે. આવા ફેક્ટ્સ પણ તમારે યાદ રાખવા પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, DRDO દ્વારા પરીક્ષણ કરાયેલ સ્માર્ટ સિસ્ટમનું પૂરું નામ જણાવો. સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો. તેનું પરીક્ષણ સ્થળની વાત કરીએ તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ, ઓડિશા ખાતેથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતીય સેનાને પ્રથમ સ્વદેશી મેન પોર્ટેબલ આત્મઘાતી સુસાઇડ ડ્રોનની પ્રથમ બેચ સોંપવામાં આવી છે. તો તેનું નામ શું છે? નાગાસ્ત્ર 1. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ TASL કંપની દ્વારા કયા C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે? તો વડોદરા, ગુજરાત ખાતે. એ જ ટોપિકમાં આગળ વધીએ. હાલમાં કોણે સૌર મંડળની બહાર 6 નવા ગ્રહોની શોધ કરીને ઇતિહાસ રચ્યો છે? તો આન્સર આવશે નાસા. આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે, જિયોગ્રાફિકલ રીતે પણ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાયો? 26 જુલાઈ. નેક્સ્ટ ટોપિક છે યુદ્ધાભ્યાસ. તાજેતરમાં કયા દેશો વચ્ચે શક્તિ 2023-24 લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું? ભારત અને ફ્રાન્સ. તાજેતરમાં ભારત અમેરિકા વચ્ચે કાઉન્ટર ટેરરિઝમ કવાયત તર્કશનું આયોજન કરવામાં આવ્યું હતું, કોલકાતા. તાજેતરમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી શરૂ થયું છે? થાઈલેન્ડ.
તાજેતરમાં કયા બે દેશો વચ્ચે મૈત્રી યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું? ભારત અને થાઈલેન્ડ. રિપીટ ક્વેશ્ચન છે. તાજેતરમાં કયા બે દેશો વચ્ચે યુદ્ધાભ્યાસ જીમેક્સ 24નું આયોજન કરવામાં આવ્યું હતું? ભારત અને જાપાન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં DRDOએ ચરણ 2 બેલેસ્ટિક મિસાઇલ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો આન્સર આવશે ઓડિશા. નેક્સ્ટ ટોપિક છે પર્યાવરણ. તાજેતરમાં જાહેર થયેલ રામસર સાઇટની સૂચિમાં ભારતના કયા બે અભયારણ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે? નાગી પક્ષી અભયારણ્ય અને નકરી પક્ષી અભયારણ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતમાં રામસર સાઇટની સંખ્યા કેટલી છે? 82. વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીપળાનું વૃક્ષ રોપીને કયું અભિયાન શરૂ કર્યું? એક પેડ માં કે નામ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા ભારતીયને 2024 વ્હીટલી ગોલ્ડ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા? ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્મન. તાજેતરમાં ખાલી જગ્યા ખાતે ઉત્તરાખંડની પ્રથમ પક્ષી ગેલેરી સ્થાપિત કરવામાં આવી છે, દહેરાદૂન. તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ ISFR 2021 મુજબ ભારત કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વન કવર ધરાવે છે? 27.71%. લાસ્ટ યર GPSC આ જ પ્રકારનો પ્રશ્ન પૂછેલો હતો, માટે આ ટકા પણ તમારે યાદ રાખવા પડશે. નેક્સ્ટ ટોપિક છે રિપોર્ટ અને અભિયાન. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા આયુષ તબીબી પદ્ધતિઓ પર પ્રથમ અખિલ ભારતીય સર્વે જાહેર કરવામાં આવ્યો છે? આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય એટલે કે MOSPI. તાજેતરમાં કોણે ભારત પર મ્યુચ્યુઅલ ઇવેલ્યુશન રિપોર્ટ MER બહાર પાડ્યો હતો? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોના દ્વારા કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાંથી ઉત્પાદનના મૂલ્ય પર આંકડાકીય અહેવાલ 2024 જાહેર કરવામાં આવ્યું છે? NSO એટલે કે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય. હાલમાં કુલ્હાડી બંધ પંચાયત અભિયાન ક્યાં શરૂ થયો? રાજસ્થાન. તાજેતરમાં સમાચારમાં રહેલ અટલ ઇનોવેશન મિશન AIMની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2016. અર્થતંત્ર સંબંધિત ભારતના કરંટ અફેર્સ જોઈએ. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ કઈ સંસ્થા બહાર પાડે છે? યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન. કઈ સંસ્થાએ ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટે 2024-25 માટે સ્ટ્રેટેજિક એક્શન પ્લાનનું અનાવરણ કર્યું? RBI. તાજેતરમાં પ્રવાહ પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? RBI. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ CIR નંબર કોના દ્વારા જાહેર થયો? આવકવેરા વિભાગ. આ CII નંબરની વાત કરીએ તો વર્ષ 2024 અને 25 એટલે કે 2025 માટે 363 છે અને 2024 માટે 348 છે. તો આવા કન્ફ્યુઝનવાળા પ્રશ્નો તમને જરૂરથી પૂછવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં GST કાઉન્સિલની કેટલામી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું? 53મી. તાજેતરમાં સમાચારમાં રહેલ એશિયન ડેવલપમેન્ટ બેંક ADBની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી હતી? 1996. નેક્સ્ટ મુદ્દો છે લોકાર્પણ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું? બિહારના રાજગીરીમાં. તેની અન્ય બાબતો વિશે વાત કરીએ તો નાલંદા વિદ્યાલયની સ્થાપના ગુપ્ત વંશના રાજા કુમારગુપ્ત પ્રથમે 5મી સદીમાં કરેલ. નાલંદા બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. નેક્સ્ટ ટોપિક છે કલા અને સંસ્કૃતિ વારસો. તાજેતરમાં કયા શહેરને વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા વર્લ્ડ ક્રાફ્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે? શ્રીનગર. હાલમાં યુનેસ્કોના 46મા વિશ્વ ધરોહર સત્રની મેજબાની કોણ કરે છે? ન્યૂ દિલ્હી. તાજેતરમાં કયા રાજ્યો દ્વારા OTT પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? મેઘાલય. રમત જગત મુદ્દાના કરંટ અફેર્સ જોઈએ. તાજેતરમાં IPLની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું? 17મી. તાજેતરમાં કયા ભારતીય ફૂટબોલરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? સુનિલ છેત્રી. આમનું ઘણું નામ છે, માટે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. દિન અને વ્યક્તિ વિશેષની વાત કરીએ. વર્ષ 2024ના વિશ્વ યોગ દિવસની થીમ શું હતી? યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. મોસ્ટ IMP ક્વેશ્ચન છે. હાલમાં GST દિવસ ક્યારે મનાવાયો? 1 જુલાઈ. આ પણ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. વિશ્વ જનસંખ્યા દિવસ કયો છે? 11 જુલાઈ. તો મિત્રો, પાર્ટ 1માં આપણે ગુજરાતનું કરંટ અફેર્સ જોયું, પાર્ટ 2માં આપણે ભારતનું જોયું, હવે પાર્ટ 3માં આપણે વિશ્વનું કરંટ અફેર્સ જોઈશું.
વિડીયો બનાવવા માટે, નોટ્સ બનાવવા માટે ખૂબ જ મહેનત થાય છે, માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.